એવરીવન, કેમ છો બધા? મસ્ત સવાર થઈ ગઈ છે બધાને. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વાગી ગયા છે સવારના 9 અને જો આપણે કામ કરવા માટે આવી ગયા છીએ ઉપર, કેમ કે ઉપરનું નીચેનું પતાય એવા ને સવારમાં જો એટલું કામ બાકી ગયું છે વચલા માળનું. અને મમ્મીને એ લોકો તો તમને ખબર જ છે, ગામડે ગયા છે સપ્તાહ સાંભળવા. રામદેવ પારાયણ બેઠી છે તો એ લોકો સપ્તાહ સાંભળવા 2 દિવસ ગયા છે. તો હજી આજે નહીં આવે, કાલ કદાચ આવે તો આવે ને, તો પ્રમ દિવસે આવશે. અને છોકરાઓ જો એક ટ્યુશનમાં, એક સ્કૂલે ને બધા પોતપોતાના ધંધે લાગી ગયા છે. અને આજે છે સાતમ, ચૈત્ર મહિનાની સાતમ છે. તો અમારી મમ્મી પાળે છે એટલે અમે જો થેપલા આજે બનાવ્યા છે. મમ્મી તો રહેશે, હું તો નથી રહેતી ચૈત્ર મહિનાની, આપણે શ્રાવણ મહિનાની જ રહી છીએ. પણ જો આજે થેપલા બનાવ્યા છે તો આજ તો સાતમ પાડી છે એટલે રસોઈ બનાવવાની નથી, તો રાયતું બનાવવાનું છે આજ તો દહીંમાંથી. તો આપણે રાયતું બનાવશું આજ તો. અમારા કીર્તનને ને મને બહુ જ રાયતું ભાવે, તો મેં કીધું હાલો આપણે રાયતું બનાવી નાખીએ આજે, કેમ કે થેપલા હારે ખાવાની મજા આવે. અને જો આજનું વેધર, હવે પાછા તડકા ફૂલ પડવા માંડ્યા છે ને ચકલીઓની ખિલખિલટથી જો મસ્ત સવાર થઈ ગઈ છે. કબૂતર જો આવી ગયા છે અહીંયા પાણી પીવા માટે, તમને જો દેખાય, જો પાણી પીવા માટે આવ્યા છે. પણ પાણીનું કુંડિયું છે ને જો ખાલી ભર્યું છે, થોડુંક જ છે. તો ચાલો આપણે એમાં પાણી રેડી દઈએ, એટલે બિચારા કબૂતર ગરમીના તરસ્યા થયા હોય તો પી લે પાણી. તો આપણે એમાં જગ ભરીને હાલો પાણી રેડી દઈએ, તો થોડુંક રેડી દઈએ ને તો એ લોકો પી લે, કેમ કે તડકો એટલે આપણને પાણી ખૂબ જોઈએ છે. પછી બિચારા પક્ષી હોય પણ તડકાના રખડતા હોય તો એને પણ પાણી પીવાની હોય ને. તો ચાલો આપણે પાણી રેડી દઈએ ને એટલે હમણાં બધા એકારે પાછા પીવા આવશે, કેમ કે કુંડિયું ખાલી થઈ ગયું છે. કાલ ભર્યું હતું પણ આજે પાછું આખી રાત જાય ને ત્યાં બધા પી જાય છે કબૂતર. તરસ એટલી લાગતી હોય ને, અને ઉનાળામાં તો પાણી ફૂલ જોવે. તો આપણે આ એક ભરી દઈએ ને તો કબૂતરને બિચારાને પાણી મળી જાય. ચકલી, કબૂતર બધા જો પીવા આવે છે આમાં. તો મસ્ત એવું આખું જો ભરી દીધું છે ઠંડુ ઠંડુ પાણી. હમણાં કબૂતર આવશે બધા. હું અહીંયા છું ને એટલે નહીં આવે, હું આગી જઈશ ને હમણાં એટલે કબૂતર મળશે આવવા. તો ચાલો અત્યારે આપણે રાયતું કરીને રાખી દેવાનું છે, કેમ કે પલ્લે ને તો જ રાયતું ખાવાની મજા આવે. પહેલાં કરી નાખીને તો જ છે, અને પછી નગર ન ભાવે તાજે તાજું. તો થોડીક વાર કરીને ને અત્યારે અગાઉ રાખી દઈને પછી બપોરે ખાવાનું થેપલા સાથે. તો ચાલો બનાવી નાખી. રાયતું બનાવવા માટે મેં જો અહીંયા પાટલી ઉપર રાઈ લઈ લીધી છે, અને હવે એને વેણેથી જો આ રીતે વાટી નાખવાની છે. ખાયણી દસ્તે નથી ખાંડવાની, વેણેથી આ રીતે જો રાઈ આખી ઓલી થઈ જાય ને ત્યાં સુધી એને મસ્ત એવી રીતે કરી નાખવાની છે. અને અહીંયા જો બાઉલમાં આપણે દહીં મેળવ્યું હતું તો દહીં લઈ લીધું છે. તો પહેલાં રાઈ આપણે પહેલાં બધી વાટી નાખી. તો આપણી મસ્ત રાઈ જો વેણેથી આપણે વણી લીધી છે, અને મસ્ત આખી ઓલી થઈ ગઈ છે ભૂકા જેવી. અને બધી આપણે રાઈને આપણે આમાં દહીંમાં એડ કરી દેવું. મારે હાથ લેવો પડશે નકર નહીં થાય, કેમ કે હાથેથી ખેરવી પડશે બધી. આ રીતે આપણે બધી રાઈને મિક્સ કરી દેવાની છે. તો જો આમાં આપણે બધી રાઈ એડ કરી દીધી છે. હવે આમાં નાખશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, અને થોડીક એવી ચટણી નાખશું. તીખું તમારે જેવું ખાવું હોય એવું બનાવાય, આપણે બહુ તીખું નથી બનાવવું. અને થોડુંક અમથું ધાણા જીરું નાખશું. ધાણા જીરું નાખો જ નખાય, નકર ન નાખો તો હાલે. અને હવે એની ઉપર આ બધું મિક્સ થઈ જાય એટલે એની ઉપર આપણે હવે નાખશું સેવ. તો અહીંયા સેવ લઈ લીધી છે, તો એની ઉપર આપણે હવે સેવ એડ કરી દઈશું. અને બપોરે તમને હું રાયતાનો કલર બતાવીશ કેવો મસ્ત આવી જાય છે, કેમ કે સેવ ને બધું પલ્લે ને તો જ રાયતું ખાવાની મજા આવે, નકર ન મજા આવે. એટલે આપણે જો અત્યારમાં વહેલું બનાવી નાખ્યું. ઘણા ગળ્યું ફ્રૂટનું રાયતું બનાવતા હોય, બધા અલગ અલગ બનાવતા હોય. ફ્રૂટનું રાયતું બને, ગળ્યું બને, પણ એ કેળાનું ને એ બધું રાયતું. પણ અમને કેળાનું ને ફ્રૂટનું ને ગળ્યું નથી ભાવતું, એટલે અમે તો જો આ રીતે ખાટું રાયતું જ બનાવી. તીખું જ તે, તીખું ખાવાની વધારે મજા આવે. થેપલા હારે દહીં ને થેપલા ખાઈએ એને કરતાં રાયતું ખાવ ને તો વધારે મજા આવે. તો જો આપણે આ બધું મિક્સ કરી દીધું છે. ચટણી આપણે ઓછી નાખી છે, કેમ કે તીખું અમારે બહુ ન ખાય ને એટલે ઓછી નાખી છે. તો આમાં મારે ને કીર્તનને જ જાજુ ખાવાનું છે, એટલે થોડીક હું એડ કરું છું, કે અમને બેયને તીખું હાલે, બીજાને ન હાલે.
મીઠું ને બધું એડ કરી દીધું છે. તો આપણે ચાખી લઈએ. તો બધું મસ્ત એવું રેડ એલા મિક્સ થઈ ગયું છે. સેજ મીઠું ઘટે છે તો થોડુંક આપણે સ્વાદ પ્રમાણે નાખી દઈએ. તો ચાલો હવે આને આપણે ઢાંકીને રાખી દઈશું. બપોરે જમવા સાથે ખાશું. તો આ થઈ ગયું આપણું રાયતું તૈયાર. તો રાયતું તો બહુ જ ભાવે મને ને કીર્તનને બહુ જ ભાવે. તો તમે પણ બનાવજો. સાતમ હોય ને તેથી થેપલા બનાવ્યા ને ત્યાં રાયતું ખાવાની બહુ મજા આવે. તો ચાલો આપણે બનાવીને હવે ઢાંકીને રાખી દઈએ અને બપોરે જમવા સાથે ખાશું. તો જો આપણે નીચે આવી ગયા હતા અને બેસી ગયા હતા સીવવા. તો જો ઓછાળના ખૂણિયા કરવાના હતા તો કરી નાખ્યા. અને આજે સાતમ છે એટલે રસોઈ તો બનાવવાની નથી. તો 11:30 થયા છે. તો હજી તો જમવા ટાઈમે જમવાવાળા આવે ત્યારે ઉપર જવું છે. ત્યાં સુધી કંઈ કામ નથી. રાયતું બનાવીને રાખી દીધું છે. તો હવે જમવા ટાઈમે જમવા બેસું. અને જો આ શર્ટ કટિંગ કર્યા છે આ બધા. તો હવે બધા પૂરા કરી નાખી. આ જો એટલો ઢગલો તો કાલ કરી નાખ્યો. તો આજે તો હજી બેઠી જ છું. અને પહેલાં તો ઓછાળના ખૂણિયા કરવાના હતા પ્લાસ્ટિકવાળા. તો એ બધા પતાવ્યા. અને હવે શર્ટ લઈને બેઠીશું. જેટલા થાય એટલા કરશું. અને પછી બપોર 12 વાગશે એટલે જમી લેશું. તો આપણે તો જો કાયમ મશીનનો ધંધો રહ્યો એટલે મશીને બેસી જવાનું હોય. નવરા થાય એટલે અહીંયા નીચે વૈયાવા એવું છે બધું. કીર્તન જો પાછળ રેડી થઈ ગયો છે સ્કૂલે જવા માટે. તો એ હવે જમીન જાહે સ્કૂલે અને આપણે બેસું મશીને. તો જો વાગી ગયા છે 12:15. 12:30 થવા આવ્યા છે ને આપણે જમી લીધું. જો બધા જમીન જો વયા ગયા. અને હું ને આરાધ્યા 2 વધ્યા. કા આરાધ્યા? હા. તો આરાધ્યાએ જો દહીં બહુ ખાટું થઈ ગયું ને દૂધ નાખ્યું, અથાણું, થેપલું ને રાયતું બધું મિક્સ કર્યું છે. અને આપણે જો અહીંયા રાયતું અને થેપલા ખાઈ છીએ. હા ભાઈ જોયું તારક મહેતા ચાલુ છે. અને તારક મહેતામાં જો વોશિંગ મશીન હાથે ઈ હલે છે ને એ એપિસોડ આવે છે. અને જો રાયતાનો બાઉલ જો મારું ખાલી થઈ ગયું છે. તો બધું સાફ કરી ગયા. હે આમાં બોડીને ખાવે ખલાસ થઈ ગયું પૂરું. તો રાયતું ભાવ્યું ને મજા આવી ને આરાધ્યા? ના એટલા બટકા હું આમાં ખાઈ લઈશ. હા પણ તમતા તું ખાઈ જા. તો રાયતાની ઝપટ બોલી છે. જો આખું બાઉલ ખાલી થઈ ગયું છે. રાયતું બનાવ્યું હતું તો મજા આવી ગઈ રાયતું ને થેપલા ખાવાની. તો કોને કોને રાયતું ભાવે છે તો કમેન્ટ કરજો. તમને પણ ખબર પડે કોને કોને ભાવે છે. તો જો અહીંયા તો જમી લેવા આવ્યા છીએ. હવે 2-3 બટકા બાકી રહ્યા છે. તો ચાલો જમવા આવી જાવ બધા. થેપલું ને રાયતું. અને જો અહીંયા દહીં ગરમા ગરમ ન હોય, ઠંડુ દહીં હોય. શીરો ગરમા ગરમ હોય, દહીં ગરમા ગરમ હોય. ચાલો તો મળીએ પછી જમી લઈએ. ચાલો વાગી ગયા છે 7:15 અને જો આપણે આવી ગયા છીએ દીવાબત્તી ને બધું કરીને ઉપર રસોઈ બનાવવા માટે. અને આજે રસોઈમાં બને છે જો દાળ ઢોકળી. તો અહીંયા દાળનો વઘાર થાય છે. તો આપણે કાંદા ને ટમેટા ને બધું નાખ્યું છે દાળના વઘારમાં. તો આ વઘાર થઈ જાય એટલે આપણામાં દાળ જો મસ્ત એવી બફાઈ ગઈ છે. અને બધું ટમેટા અને સિંગના માંડવીના દાણા ને લીલું મરચું ને બધું આપણે આમાં દાળ બફાઈ ગઈ ને એમાં નાખી દીધું છે. એડ કરી દીધું છે બધો મસાલો, ગળપણ ને ખટાશ ને બધું એડ કરી દીધું છે. અને અહીંયા આપણે જો ઢોકળીનો લોટ બંધાઈ ગયો છે. તો હવે આ દાળ વઘાર થઈ ગયો છે. વઘારને આમાં નાખીને ઉકળવા મૂકી દઈએ. અને પછી ઢોકળી વણી નાખતા જઈએ એટલે બફાતી જાય આપણી ઢોકળી મસ્ત એવી. અને માંડવીના દાણા બધું બફાઈ જાય. તો ચાલો વઘાર તો રેડી મસ્ત થઈ ગયો છે. તો પહેલાં નાખી દઈએ અને દાળને મૂકી દઈએ ઉકળવા. અને પછી નાખતા જઈએ ઢોકળી વણી. તો અહીંયા જો આપણી દાળ ઢોકળી થઈ ગઈ છે રેડી. ગરમા ગરમ જો કુકર અહીંયા ભરાણું છે આખું અડધું. અને જો આરાધ્યાએ જો ચમચીની ડિઝાઇન કરી. તો માંડવી ને બધું નાખીને જો મસ્ત દાળ ઢોકળી બની ગઈ છે. તો ઠારી દીધી છે. તો હાલો આવી જાઓ દાળ ઢોકળી ખાવા. હાલો બે જાઉં. ગરમ છે એટલે હજી તો પેલા ઠરવા દેવી પડશે ને. એમ જ કરું છું. કીર્તનને આમાં ઠારી દઉં. અને હા ઈ નહીં આપણી આ રહી તે તેમાં કોથમીર આમાંય નાખી હોય. તે કોથમીર તો કેમ ખાઈશ? આલે આપણે તું લઈ લે આમાં. કઈ બીજું કઈ એમાં બગડી નથી ગયું. કોથમીર વાલી છે લ્યો. તો જો બધાની દાળ ઢોકળી અહીંયા ઠારી દીધી છે. તો બધા બેસી જાય જમવા માટે. તો ચાલો આવો તમે પણ દાળ ઢોકળી ખાવા. તો જો આપણે આવી ગયા છીએ રેસકોર્સ ગાર્ડનમાં. રેસકોર્સના ઓલામાં. અને અહીંયા બેઠી છે જિજ્ઞેશ અદાની કથા. તો અત્યારે તો જો જેમ કે પૂરું થઈ ગયું હોય એટલે કોઈ
બધાય જો જાવકમાં જ છે અને પ્રસાદ લેવાનું ચાલુ છે, તો પ્રસાદ લેશે બધાય અને વાંચે છે બપોર પછી, કેમ કે આખો દિવસ નથી વાગતા. અહીંયા વીઆઈપી છે જો એન્ટ્રી, હા એટલે એની છે. અહીંયા જિજ્ઞેશ અદાની કથા બેઠી છે પારાયણ. હવે કાલે છેલ્લો દિવસ છે એટલે આપણે ચક્કર મારવા આવ્યા છીએ. જો અત્યારે કાંઈ કાર્યક્રમ તો છે નહીં એટલે પછી શું આપણે નીકળી જઈએ. હવે ચક્કર મારી લીધી એટલે તો હવે હું આગળ જાશું, કેમ કે અંદર ગયા પણ કાંઈ અવાજ આવતો નહોતો એટલે કાર્યક્રમ કાંઈ અત્યારે હોય નહીં. હા એમ એટલે બધાને જો પ્રસાદ લેવાનો બાકી હોય ને, એ લોકો હજી પ્રસાદનું ચાલુ છે એટલે બધા પ્રસાદ લેશે. એટલે પછી કીધું કે આપણે શું અંદર ખોટું જવું, તો પછી આપણે કાંઈ ગયા નહીં અંદર. તો હવે જઈએ આગળ, હાલો હિંચકા બિચકા જોઈએ આપણે. હા લાઇટિંગ વાઇટિંગ આગળ મેળા તો હશે જ તે. અમારે અહીંયા રેસકોર્સમાં છે ને દરરોજ મેળા તો હોય જ. હા અહીંથી છે એમ ને, અહીંથી જો ગેટ બનાવેલો અહીંયા જ છે. આપણે પાછળ આટા મારતા હતા એમ તો અહીંયા બધું જો અંદર છે. હા મેન એન્ટ્રી અહીંયા જો ને, આ ચકડોળ વાળા બધા આ બાજુ જ છે. જો ચાલો આ બાજુ જરીક અંદર જવું છે, જોઈએ હવે આગળ નીકળી પછી ખબર પડે. ટ્રાફિક એ જો ફૂલ ટ્રાફિક છે અત્યારે. કાલે છેલ્લો દિવસ છે, પૂર્ણાહુતિ છે કાલે એટલે હોય જ તે નહીં. આ બધા અત્યારે આપણે ઉનાળો છે ને એટલે રેસકોર્સનું ટ્રાફિક હોય જ અત્યારે એટલું. તો જો મિત્રો આપણે આવી ગયા છીએ જિજ્ઞેશ દાદાની કથા છે રેસકોર્સમાં, કથા સ્થળ ઉપર શ્રી લોહાણા સમાજ આયોજિત છે. પંખા જોવો તમે, બહુ મોટા મોટા પંખા જો, એક પંખે બઠા પાડી દે આખા મંડપમાં. ઘણા મોટા મોટા પંખા હું જો, જોરદાર વિશાળ સભા મંડપ છે. એન્ટ્રીનો ગેટ છે, અહીંયાથી આપણે અંદર આવ્યા અત્યારે તો અત્યારે તો કથા પૂરી થઈ ગઈ છે, પણ આપણે એમ થયું કે આટો મારીએ, બધા પોથીના દર્શન કરે છે, આટો તો મારીએ. તો જુઓ મિત્રો પંખા જુઓ કેવડા મોટા એમ જો. કુલર છે ઉપર, ફુવારા છે, એટલે કોઈ પણ ને ક્યાંય ઓલું થાય જ નહીં, ગરમી જેવું લાગે જ નહીં. બધા યજમાનો પોથીના દર્શન કરે છે. તો આ છે બધી પોથી, જે બધા યજમાનોએ પોથી પાટલો રાખ્યો હોય ને, આ બધી પોથી છે, જોઈ શકો છો. જોરદાર આયોજન છે મિત્રો. તો આવું છે મિત્રો જિજ્ઞેશ દાદાની કથાનું આયોજન લોહાણા સમાજનું. ચાલો મળીએ આગળ. જો આપણે આવી ગયા ઘરે અને રેસકોર્સ જઈને બધું આયોજન જો આપણે જોઈ આવ્યા. શ્રીમદ ભાગવત કથાનું કાલ છેલ્લો દિવસ છે, તો હવે આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે 11:30. તો ચાલો હવે સૂઈ જઈશું. તો આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.